એના પછી 39મા નંબરે વાહ વાહ મારા હનુમાનજી. હનુમાનજીનું મંદિર આપણા સારંગપુરની અંદર આવેલું છે, બોટાદમાં આવેલું છે. બોટાદ જિલ્લો લાગશે. બહુ જ શક્તિશાળી મંદિર છે આપણા ગુજરાતનું સારંગપુર. ભૂત પ્રેત તમને કંઈક વળગી જાય, ખાલી આ મંદિરે જતા રહો, બધું નીકળી જાય. ઓકે. કહેવાય છે કે બે એવા પાવરફુલ મંદિર છે હનુમાનજીના. એક રાજસ્થાનમાં છે મહેંદીપુર બાલાજી, કદાચ નામ સાંભળ્યું હોય તો, હનુમાનજીનું મંદિર છે, લખેલું છે. તો બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુરમાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે હનુમાનજીને કષ્ટભંજન કહેવામાં આવે છે. કષ્ટભંજનનો મતલબ શું થાય? દુઃખને હરનાર, દુઃખ લઈ લેનાર, ઓકે, દુઃખને ખત્મ કરનાર એવા દુઃખભંજન તરીકે બિરાજમાન છે. 6 એપ્રિલ 2023નો એ દિવસ હતો, જે વખતે તત્કાલીન ભારતીય ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર અમિત શાહે 30,000 કિલો વજન ધરાવતી ધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે 60 કિલોમીટર દૂરથી પણ આ પ્રતિમા જોઈ શકાય છે. ટોટલ ખર્ચો થયો હતો 11 કરોડનો હા પ્રતિમા બનાવવાનો. હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી, આ મૂર્તિ કઈ છે? અંદરની મૂર્તિ. તો હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી એટલે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છે, જે મેન એમનું જે મુખ્ય મથક વડતાલમાં આવે છે. હવે જો કે આ જે હનુમાનજીનું મંદિર છે, જે સારંગપુરની અંદર આવેલું છે, એની જસ્ટ બાજુમાં જ તમને સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત મોટું મંદિર જોવા મળશે. અને એ મંદિર અને આ મંદિર, આનું કાર્યભાર છે એ સ્વામિનારાયણ સંપ્રદાય જ ચલાવે છે. એટલે કે જે પૂજારી છે ને, જે હનુમાનજીના મંદિરની અંદર પૂજારી છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયના છે. એમના દ્વારા જ આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે. તો હનુમાનજીની મૂર્તિ ગોપાલાનંદ સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રાથમિક શિષ્યમાંના એક દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિમાં શનિદેવ તેમના પગની નીચે સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે. જો આ મૂર્તિ છે, તો આ મૂર્તિમાં તમે નીચે જોશો ને, તો અહીંયા સ્ત્રીના સ્વરૂપમાં આ શનિદેવ છે. કોણ છે? શનિદેવ. તો શનિદેવને પગમાં છે. ઓકે. તો શનિદેવ છે તેમના પગમાં, નીચે સ્ત્રીના સ્વરૂપમાં છે. અને હનુમાનજી ફળોવાળા વાંદરાઓ, તેમની આજુબાજુ તમે જુઓ કે બંદરો જોવા મળશે, જેમના હાથમાં તમને ફળ જોવા મળશે. તો ફળોવાળા વાંદરાઓ એમના પરિચાકોથી ભરેલા શિલ્પવાળા પર્ણસમૂહમાં વચ્ચે ઊભા છે. કોણ? હનુમાનજી. તો વચ્ચે હનુમાનજી ઊભા છે. એમની આજુબાજુમાં વાનરો છે, એ પોતાના હાથમાં ફળ લઈને ઊભા છે. આવી મૂર્તિ છે. અને નીચે શનિદેવ છે, એ સ્ત્રી સ્વરૂપમાં, સ્ત્રીના વેશમાં તમને નીચે જોવા મળશે. તો આવી સરસ મજાની મૂર્તિ છે, પ્રતિમા છે, એ તમને આ હનુમાનજી મંદિર છે એની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો સારંગપુર હનુમાનજી મંદિર, ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની. આ મૂર્તિને લઈને, આ પ્રતિમાને લઈને, આ સ્ટેચ્યુને લઈને પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય. હાઈટ પૂછાય તો 54 કેટલી છે? 54 ફૂટ હાઈટ છે. અને ખાસ યાદ રાખીશું. ક્લિયર? 11 કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.